મહત્વપૂર્ણ સમાચાર મહારાષ્ટ્રના રાજકીય અગ્રણીનો ગુજરાતમાંથી મૃતદેહ મળ્યો। શિવસેનાના નેતા અશોક ધોળીનો મૃતદેહ મળતા ચકચાર। વલસાડના ભીલાડ નજીકથી ખાણમાંથી મૃતદેહ મળ્યો। 11 દિવસ પહેલા અપહરણની ફરિયાદ દાખલ થઈ હતી। ભીલાડ નજીક 50 ફૂટ ઊંડી એક ક્વોરીની ખાણમાં ભરેલ પાણીમાં કારની ડિક્કીમાંથી મૃતદેહ મળતા ખળભળાટ મચી જવા પામ્યો છે। હેવી ક્રેનની મદદથી કારને બહાર કઢાઈ હતી। મહારાષ્ટ્ર પોલીસે અત્યાર સુધી 4 આરોપીઓની ધરપકડ કરી છે। પ્રાથમિક તપાસમાં ચોંકાવનારો ખુલાસો થયો। મૃતક અશોક ધોળીના સગા ભાઈએ જ કાવતરું રચ્યું હોવાનું સામે આવ્યું। ત્યારે હાલ તો પોલીસે વધુ તપાસ હાથ ધરી છે। દાહોદમાં કૂવામાં પડી જતા 3ના મોત નિપજ્યા। 2 દીકરી સહિત માતાના મૃતદેહ મળી આવ્યા છે। અફવાના મુવાડી ફળિયાની ઘટના। સ્થાનિક લોકોએ વિભાગને જાણ કરતા જ ફાયર વિભાગે મૃતદેહ બહાર કાઢ્યા હતા। મૃતદેહને પોસ્ટમોર્ટમ માટે હોસ્પિટલ લઈ જવાયા। કૂવામાં એક દીકરી પડી જતા અન્ય દીકરી અને માતા બચાવવા જતા 3ના મોત થયા હોવાની પ્રાથમિક માહિતી મળી રહી છે। હાલ તો ઘટનાને પગલે પોલીસે વધુ તપાસ હાથ ધરી છે। સંવાદદાતા સૌરભ ગેહલોત જોડાઈ ગયા છે વધુ જાણકારી સાથે। સૌરભ, કઈ રીતે આ 2 દીકરી અને મહિલા જે કૂવામાં ખાબક્યા છે? બિલકુલ કહી શકાય કે એક જે બાળકી હતી તે બાળકી જે કૂવાની આસપાસ રમતી હતી તે દરમિયાન બાળકી કૂવામાં પડી જતા જે માતાને જાણ થતા માતા સાથે અન્ય એક બાળકી પણ હતી। તે સમયે માતા અન્ય બાળકીને લઈને જે કૂવામાં પડેલી બાળકીને બચાવવા જતા જે બંને જે માતા છે તે બંને પુત્રી સાથે કૂવામાં પડી હતી અને ત્યારબાદ ત્રણેયનું મોત નીપજવા પામ્યું હતું। જો કે આપા મોવાડી ફળિયાની આ ઘટના છે અને જે પરિવારમાં માતમ છવાઈ જવા પામ્યો હતો। જો કે ઘટનાને પગલે આસપાસના લોકો પણ દોડી આવ્યા હતા। સ્થાનિક ફાયર ફાઈટરને જાણ કરાતા સ્થાનિક ફાઈટર પણ તાત્કાલિક ઘટના સ્થળે પહોંચી ગયો હતો, પરંતુ કહી શકાય કે જે કૂવામાં પડવાના કારણે ત્રણેયનું મોત નીપજવા પામ્યું હતું। હાલ મૃતદેહને પોસ્ટમોર્ટમ ખાતે હોસ્પિટલ લઈ જવા હતા અને ઘટનાને પગલે પોલીસને જાણ કરાતા પોલીસે પણ વધુ તપાસ હાથ ધરી છે। આભાર સૌરભ, જાણકારી આપવા માટે।